दिन प्रतिदिन देशभરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે હવે સાયબર માફિયાઓ એર ઇન્ડિયા સહિત વિવિધ કંપનીઓના ડેટા લીક કરી રહ્યા છે। તાજેતરમાં સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાના ડેટા લીક થયા હોવાનો પર્દાફાશ થયો હતો। આ અંગે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવળકરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું। ડેટા લીક થવા એ આજના સમયમાં જોવા મળતી તમામ સમસ્યાઓમાં પ્રમુખ સમસ્યા બની ચૂકી છે। જ્યાં જુઓ જે દેશમાં જુઓ ડેટા લીક થઈ રહ્યા છે। ડેટા લીકની રિસેન્ટ બનેલી અત્યારના સમયમાં બનેલી જો બે ઘટનાઓ આપણી સામે આવે ને તો પહેલી ઘટના એર ઇન્ડિયાની છે કે જેમાં 45 લાખ કસ્ટમરોના ડેટા લીક થયા અને 45 લાખ કસ્ટમરોના જે ડેટા લીક થયા તેની અંદર તમે જોશો ને તો એમાં કસ્ટમરનું નામ એટલે કે જે પેસેન્જર ટ્રાવેલ કર્યું તેનું નામ, એનું એડ્રેસ, એની બર્થ ડેટ, એનું કયા ડેસ્ટિનેશનથી કયા ડેસ્ટિનેશન સુધી એને ટ્રાવેલ કર્યું તેની માહિતી, વત્તા એની ટિકિટની માહિતી, સાથે એની ટિકિટ કઈ રીતે બુક થયેલી તેની માહિતી, વધુમાં તમે જોશો તો એ ટિકિટ એને કયા ડેબિટ ક્રેડિટ કાર્ડ પર બુક કરેલી તેની માહિતી, વત્તા કયા ટ્રાવેલ એજન્ટ થકી તેને આ ટિકિટ બુક કરાવેલી તો તે ટ્રાવેલ એજન્ટની ડિટેલ્સ, આ બધી માહિતી તમે જુઓ તો 45 લાખ કસ્ટમરોની માહિતી ડાર્ક વેબ નેટ કે ડાર્ક માર્કેટ કે વેબ માર્કેટ ઉપર હેકરોએ વેચવા માટે મૂકી। હવે આ માહિતી તમે જોશો તો 45 લાખ જે લોકો છે તેનો ડેટા જ્યારે ડાર્ક વેબ ઉપર વેચવા માટે હેકર દ્વારા મૂકવામાં આવ્યો તો ત્યારે એ ડેટાને તડફાવવા માટે 1 કલાકની અંદર 8000 લોકોએ પ્રયાસ કર્યો અને એમાંથી $3000 કિંમત મૂકવામાં આવી હતી અને $3000ની અંદર આ ડેટા વેચવા માટે મૂકવામાં આવેલો અને એમાંથી 1 જ કલાકમાં એ ડેટા ખરીદનારની નંબર્સ ઓફ સંખ્યા પણ 10થી વધી ચૂકી હતી। તો તમે વિચારજો કે આ રીતે આ પહેલો ઇન્સિડન્સ જે 45 લાખ કસ્ટમરોનો પેસેન્જર ડેટા એર ઇન્ડિયાનો લીક થયો અને બીજી ઘટના ડોમિનોઝનો ડેટા લીક થયો। તો ડોમિનોઝની અંદર જે કસ્ટમરનું નામ, એનું એડ્રેસ, એની પેમેન્ટ ડિટેલ્સ અને સાથે એનું જીઓ લોકેશન એટલે એ કસ્ટમર ક્યાં રહે છે અથવા એને કઈ જગ્યા પર કયા લોકેશન ઉપર એને પિઝા મંગાવ્યો કે ડોમિનોઝ પરથી કંઈક મંગાવ્યું તેની તમામ માહિતી આ લોકોએ પીડીએફ ફોર્મેટની અંદર ઓનલાઈન મૂકી દીધી। હવે મુદ્દો એ થાય છે કે ડેટા લીક કેમ થાય છે તો દર્શક મિત્રો જીવન ન્યૂઝના માધ્યમથી હું તમને જણાવી દઉં કે ડેટા એ આજના સમયની અંદર એ એક કાચું ઓઇલ ગણાય છે અને એ કાચા ઓઇલની કિંમત જેમ ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યાર સુધી સૌથી ઉચ્ચ સ્થાન પર રહી છે, સૌથી ટોપ ઓફ ધ ટોપ રહી છે, એવી રીતે ડેટાની વેલ્યુ હંમેશા આજની ટેકનોલોજીના યુગમાં સૌથી ઉચ્ચ સ્થાન પર છે અને જેની પાસે સૌથી વધારે ડેટા હોય એ સૌથી વધારે કિંગ ગણાય, માર્કેટ લીડર ગણાય એવી મેન્ટાલિટી છે। એટલે અત્યારના સમયની અંદર દર્શક મિત્રો સૌથી વધારે લોકો ડેટાની પાછળ પડ્યા છે। હેકરો સર્વર ઉપર હુમલો કરે છે, ડેટા લૂંટી રહ્યા છે। એર ઇન્ડિયાના કેસમાં પણ એવું જ થયું। એર ઇન્ડિયાના કેસની અંદર એર ઇન્ડિયાનો 26 ઓગસ્ટ 2011થી તમે જોશો તો ફેબ્રુઆરી 2021 સુધીનો ડેટા એટલે આમ 10 થી 11 વર્ષનો ડેટા એને લૂંટવામાં આવ્યો, હેકરો દ્વારા ડાર્ક વેબ પર મૂકવામાં આવ્યો। એર ઇન્ડિયાએ પોતે પોતાનો પક્ષ મૂકતા પોતાના જે 45 લાખ કસ્ટમરો છે તેમને મેલ થકી જાણકારી આપી કે તમારો ડેટા લીક થયો અને એ ડેટા સંદર્ભે જ્યારે એક ચોક્કસ પ્રકારની તપાસ આવી ત્યારે એર ઇન્ડિયાએ એ બધું જ દોષનો ટોપલો નાખી દીધો સીતા SITA PSS પેસેન્જર સર્વિસ સિસ્ટમ સાથે કમ્યુનિકેશન્સ કરતી આ એક SITA નામની એજન્સી છે જે સ્વિટ્ઝરલેન્ડ દેશમાં જીનીવા શહેરમાં છે અને આ તમામ દોષનો ટોપલો એર ઇન્ડિયાએ નાખી દીધો સીતા પર। હવે કોઈ પેસેન્જર ટિકિટ બુક કરાવે છે એ તો સીતાને ઓળખતા જ નથી તો શા માટે SITA પર તમે દોષનો ટોપલો નાખ્યો એ જવાબદારી તો મિત્રો તમે સીધી રીતે સમજો તો એર ઇન્ડિયાની છે કે ડેટા પ્રોટેક્ટ કરવો। અને જીવન ન્યૂઝના માધ્યમથી હું તમામ દર્શક મિત્રોને જણાવી દઉં કે આપણે જે ડેટા ત્યાં આપીએ છીએ કોઈ પણ સંસ્થાને આપીએ છીએ તો એ ડેટામાં એમના ટર્મ્સ ઓફ સર્વિસ કે ટર્મ્સ ઓફ પ્રોસિજરની અંદર તમે જોશો તો એમાં લખેલું છે દર્શક મિત્રો કે કોઈ પણ ડેટા એ ઇલેક્ટ્રોનિક સર્વર ઉપર સેવ થઈ રહ્યો છે, અમે એને સાચવવાનો, કોઈ પણ સંસ્થા આવી બાહેધરી આપે છે કે અમે એને સાચવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું પરંતુ એની 100% બાહેધરી કોઈ આપતું નથી। હવે તમે વિચારજો કે પેસેન્જર ટ્રાવેલ કરનાર ઇન્ડિયન એર ઇન્ડિયા ભારતીય સરકાર આધારિત નિર્મિત અને અંડરમાં આવતી આ કંપની તમે જોશો એનો ડેટા સ્વિટ્ઝરલેન્ડ દેશમાં સેવ થાય છે સર્વર પર। હવે શા માટે જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરતા હોય તો બધું જ આત્મનિર્ભર હોવું જોઈએ ને। જ્યારે ડેટા બહાર હતો ત્યારે એના પર
સેન્ડ લગાડી ડેટા શા માટે આટલો લાંબા સમય સુધી સેવ કરવામાં આવે? એવું કોઈ નિયમ નથી. તમે માર્કેટિંગ માટે આ ડેટાને સાચવો છો તો પછી તમે એને સાચવવાની જવાબદારી પણ તમારી છે. ખાલી મેલ કરીને તમે છટકી જાઓ તે યોગ્ય નથી સાહેબ. આ જ ઇન્સિડન્સ તમને કહી દઉં કે આ જ ઇન્સિડન્સ જે એરલાઇન્સના ડેટામાં 6 મહિના પહેલા ઇન્ડિગો એરલાઇન્સનો ડેટા પણ લીક થયો હતો. શું થયું? નથિંગ. એના પર શું કાર્યવાહી થઈ? નથિંગ. હજુ આગળ કહું કે આવા ડેટા લીક થાય છે તેના પર શું કાર્યવાહી થાય છે બીજા દેશોમાં? તો તમે જુઓ, બ્રિટિશ એરવેઝનો ડેટા 2018માં લીક થયો હતો. ત્યારબાદ ત્યાંની સરકારે બ્રિટિશ એરલાઇન્સનો જે ડેટા લીક થયેલો તેના પર એ લોકોએ તપાસ બેસાડી. તપાસનું જે પરિણામ આવ્યું તે પરિણામ એ એટલું ગંભીર હતું કે જેમાં નિષ્કાળજી બ્રિટિશ એરલાઇન્સની હતી. તો ત્યાંની સરકારે બ્રિટિશ એરલાઇન્સ પર $26 મિલિયન નો ફાઇન લગાડ્યો. તો શું આ તપાસ ન થવી જોઈએ? જેમ જોઈએ તેમ લોકો પાસેથી ડેટા લેવામાં આવે છે તો ડેટાની સાચવવાની જવાબદારી તમારી છે. તમે જો ડેટા સાચવી શકતા નથી તો ડેટા લો છો શા માટે? આ પણ પ્રશ્નો ઊભા થાય છે મિત્રો. આના પર પણ વિચારવું હવે સમય છે. અત્યારે આઈટી એક્ટ 63B આ એક આઈટી એક્ટ છે જેના હેઠળ આ ડેટા લીક થાય તેના પર કાર્યવાહી થવી જોઈએ. તો આઈટી એક્ટ જીવન ન્યૂઝના માધ્યમથી હું સરકારને પણ આજે વિનંતી કરવા માંગુ છું કે આની અંદર થોડુંક હવે સંશોધન કરવું જરૂરી છે સાહેબ. કારણ કે લોકોનો ડેટા, જ્યારે ક્રેડિટ કાર્ડનો ડેટા લીક થાય તો એ સૌથી મોટી બાબત છે. એર ઇન્ડિયા જોકે એવું કહે છે કે અમે જે 2 નંબર છે, ઓકે, CVV નંબર અને CSV નંબર આવે લેતા નથી. પણ સાહેબ, જ્યારે હેકર પાસે 16 ડિજિટનો ક્રેડિટ ડેબિટ કાર્ડ નંબર અને એની સમાપ્તિ તારીખ અને નામ આવી જાય તો ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સની અંદર CVV નંબરની જરૂર જ નથી પડતી. તો બીજા લોકો હેરાન પરેશાન થાય છે. આ ડેટા વેચાઈને લોકો પર એટલા બધા કોલ્સ આવે છે કે જેનાથી લોકો હેરાન પરેશાન થઈ જાય છે અને અમુક લોકો લૂંટાય છે, પોતાના રૂપિયા પણ ખાલી થઈ જાય છે. તો 63B હેઠળ હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે આ કાયદાની અંદર થોડુંક સંશોધન થવું જરૂરી છે. કારણ કે આ કાયદામાં મુદ્દો એ છે કે લોકોને એવું લાગી રહ્યું છે કે જે ડેટા લીક કરી રહ્યા છે કાં તો ડેટા લીક થઈ રહ્યો છે કે જે ડેટા સાચવી નથી રહ્યા તે લોકોને એવું લાગી રહ્યું છે સાહેબ કે આમાં વધારેમાં વધારે 3 વર્ષ સુધીની જેલ અથવા 6 મહિનાથી 3 વર્ષ સુધીની જેલ. આ એક પહેલો મુદ્દો સામે આવ્યો છે જે કાયદો કહે છે. અને બીજી વસ્તુ કે વધારેમાં વધારે 3 થી 5 લાખ રૂપિયા સુધીનો દંડ. હવે સાહેબ, જ્યારે આટલો દંડ હોય, બરાબર, તો લોકો શું વિચારે છે કે ભાઈ આ તો કેસ બોર્ડ પર આવશે, કેસ થશે, એની તપાસ થશે, ત્યાં સુધી તો એ ડેટાનો દુરુપયોગ થઈ ચૂક્યો હશે. અને આ જે ડેટા 21 લાખમાં વેચવા માટે મુકાયો એર ઇન્ડિયાનો ડાર્ક વેબ પર, એની સામે આપણી સામે દંડ છે 3 થી 5 લાખ. લગાડો બ્રિટિશ એરલાઇન્સ પર જેવો દંડ લગાડ્યો તેવો દંડ લગાડો. બધી કંપનીઓ સુધરી જશે, ડેટા લેશે જ નહીં. અને ડેટા લેશે જ નહીં તો ડેટા સ્ટોર કરવાનો વાંધો જ આવતો નથી. સ્ટોર કરવાનો વાંધો આવતો નથી તો ડેટા લીક થશે જ નહીં. તો આ સમય છે રિવોલ્યુશન. અને જે કાયદામાં જે સુધારો કરવાની જરૂર છે એ સુધારો અત્યારે ખરેખર અત્યંત જરૂરી છે. તો જ લોકો ડેટા પ્રત્યે, આ જે હેકરો છે તે ડેટા ચોરવાનો કે ડેટા લૂંટવાનો પ્રયત્ન નહીં કરે. ડેટા કંપનીઓ જે લે છે તે સેફ રાખશે, એનું નિયમિત આઈટી ઓડિટ કરાવશે, મોનિટરિંગ કરાવશે અને સુરક્ષાના જેટલા માપદંડો છે તેટલા માપદંડોનું પૂરેપૂરું પાલન થશે. નમસ્કાર.